મારું નામ ગોસાઈ શિવ, તમે બધા જાણો છો બરોબર. હું અમૃત ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિંગ ટ્યુટર તરીકે જોબ કરું છું બરોબર. આજે હું તમને CPR વિશે થોડી માહિતી આપીશ બરોબર. CPR નું ફૂલ ફોર્મ શું થાય મને ખબર છે? શું થાય CPR નું ફૂલ ફોર્મ? બરોબર. હવે CPR આપણે શા માટે આપવું જોઈએ? શાના માટે આપણે CPR છે એ પેશન્ટ ઉપર આપવું જોઈએ? હાર્ટ જે આપણું પ્રોપર પમ્પિંગ કરે, ફંક્શન કરે, એનામાં કંઈ પ્રોબ્લેમ આવે બરોબર. હાર્ટ ક્યારે પછી ડિસફંક્શન જોવા મળે બરોબર. હાર્ટમાં કંઈક ડિસફંક્શન જોવા મળે ત્યારે આપણે શું આપવામાં આવે? CPR આપવામાં આવે બરોબર. હવે અહીંયા એક પેશન્ટ આવ્યું બરોબર. એ CPR છે બરોબર, એક પેશન્ટને આપવાનું થયું તમને. હવે કોઈ પણ જગ્યાએ પેશન્ટ મળ્યું, કોઈ પણ જગ્યાએ બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, રસ્તામાં કે એવું પેશન્ટ મળી ગયું, તમારી જરૂર પડી કે તમારે CPR આપવાનું છે પેશન્ટ બરોબર. તો તમે કઈ રીતે આપશો બરોબર? હવે પેશન્ટ અહીંયા પડી ગયો તો એને ખબર ન હોય કે આ પ્લેસમાં હતો બરોબર. એ પડી જાય પછી તમારે પેલી રિસ્પોન્સિબિલિટી શું આવે કે પેશન્ટ પાસે જવાનું બરોબર. પેશન્ટ પાસે જઈ પેશન્ટને પહેલા શું કહેવાનું? રિસ્પોન્સ આપે છે કે નહીં પૂછવાનું બરોબર. એ જાગો બરોબર, તમને શું થયું? જો જવાબ ન આપે બરોબર અને એને ચેસ્ટમાં પેઇન જોવા મળે બરોબર, તો આપણે કઈ પ્રોસિજર કરવાની? CPR ની પ્રોસિજર કરવાની બરોબર. હવે CPR ની પ્રોસિજરમાં પેશન્ટને પૂછ્યું કે જાગો ન જાગે તો આપણે CPR ઇમિડિયેટલી આપવાનું બરોબર. હવે CPR માં પહેલા તો લોકેશન જોવું બરોબર. કઈ લોકેશન હોય CPR માં? કે મિડલ ઓફ ધ ચેસ્ટ ને ઝિફિડ સ્ટર્નમ ઉપર આપણે આપવાનું બરોબર. CPR પ્રોવાઇડ કરવાનું. હવે CPR પ્રોવાઇડ કરવા માટે એક હાથ બરોબર, ડાબી સાઈડનો એક હાથ લેવાનો અને જમણી સાઈડનો હાથ છે એ આવી રીતે રાખવાનો. એક જ બધાને બરોબર આ રીતે રાખવાનો હોય બરોબર. આ રીતે રાખી પછી ક્યાં પ્લેસ કરવાનો? પેશન્ટના મિડલ ઓફ ધ ચેસ્ટ બરોબર અને એની ઉપર સિક્વોઇડ સ્ટર્નમ બરોબર, ત્યાં પ્લેસ થઈ જાય એવી રીતે પ્લેસ કરવાનો કે સ્ટ્રેટ ફોરવર્ડમાં હોવું જોઈએ બરોબર. સ્ટ્રેટમાં તમારે હાથ બે કેવા હોવા જોઈએ? સ્ટ્રેટ હોવા જોઈએ, સીધા હોવા જોઈએ, વળવા જોઈએ નહીં બરોબર. પછી તમારે કઈ રીતે આપશો CPR કીધો છે આ રીતે CPR તમારે આપવાનું બરોબર. આ રીતે CPR તમારે પ્રોવાઇડ કરવાનો બરોબર. પછી આ રીતે નહીં પ્રોવાઇડ કરવાનો બરોબર, ગમે ત્યાં પ્રોવાઇડ કરવાનો નહીં બરોબર. આ રીતે પ્રોપર પોઝિશનમાં રહી આ રીતે CPR છે એ પ્રોવાઇડ કરવાનો હોય બરોબર. ઓકે. પછી CPR માં રેશિયો આવે બરોબર. તમે સાંભળ્યું હોય CPR નો રેશિયો આવે બરોબર, 30:2 આવે બરોબર. એમાં શું હોય? 30 કમ્પ્રેશન આપીને પછી તમારે શું હોય? બ્રીથિંગ આપવાની હોય બરોબર. પણ પ્લેસ કોઈ ચેન્જ થવી જોઈએ નહીં. ઈચ પ્લેસમાં તમારે શું કરવાનું? પ્રોવાઇડ કરવાનું CPR પ્રોવાઇડ કરવાનું બરોબર. આ રીતે બરોબર. સમજાણું બધાને બરોબર. તો આ એક CPR ની ટ્રેનિંગ થઈ બરોબર. એ તમને CPR પ્રોવાઇડ થાય બરોબર. એક ટ્રેનિંગ પીરિયડ છે બરોબર. રેડી? હવે આ લોકોને બતાવી બરોબર કઈ રીતે હેન્ડ રાખવાનો, કઈ રીતે હેન્ડ રાખવાનો હોય. એક્શન કરો. બધા હાથ પકડો, હાથ ઉપર કરો, હાથ પર એમ ફોલ્ડ બરોબર. સ્ટ્રેટ. પછી હાથ કઈ રીતે રાખવાનો? આ રીતે બરોબર. હાથ કેવા હોવો જોઈએ? સ્ટ્રેટ બરોબર. ક્યાં પ્લેસ કરવાનું? મિડલ ઓફ ધ ચેસ્ટ અને સિક્વોઇડ સ્ટર્નમ બરોબર. પછી પ્લેસ કરી પછી શું કરવાનું? હાઈટ કેવા હોવો જોઈએ આપડા? સ્ટ્રેટ બરોબર. પછી કમ્પ્રેશન આપવાનું બરોબર. આને શું કહેવાય? બરોબર. બાકી CPR ની પ્રોસિજર થઈ બરોબર. તો કોઈ સ્ટુડન્ટ આવશે પરફોર્મ કરવા? કમ્પ્રેશન અને વેન્ટિલેશન બંને બતાવો એવું કે 1 મિનિટમાં આપણે કમ્પ્રેશન પછી વેન્ટિલેશન દેવા માટે આપણે અમુક બેગ યુઝ કરી શકીએ. એના સિવાય આપણે માઉથ ટુ માઉથ રેસ્પિરેશન પણ કરી શકીએ. બંને પ્રોસિજર બતાવો. 1 રેસ્ક્યુ અને 2 રેસ્ક્યુ બરોબર. હવે આપણે કમ્પ્રેશન ખાલી એક બરોબર ત્યારે માઉથ ટુ માઉથ બ્રીથિંગ પણ આપવાનું હોય. હવે એવા પ્લેસમાં હોય બરોબર ત્યારે આપણે કમ્પ્રેશન આપી દીધા આ રીતે બરોબર. પછી શું કરવાનું હોય? પેશન્ટને આ રીતે કરી બરોબર પેશન્ટનું માઉથ થોડું ઓપન કરવાનું. પછી માઉથ ટુ માઉથ બ્રીથિંગ આપવાનું હોય આ રીતે બરોબર. એ રીતે બ્રીથિંગ આપવાનું બરોબર. હવે કોઈ બીજ આપણે કોઈ એવા સોશિયલ પ્લેસમાં હોય બરોબર, કોઈ બસ સ્ટેન્ડ ત્યાં આગળ પડી ગયું પેશન્ટ તો આપણે માઉથ ટુ માઉથ બ્રીથિંગ આ રીતે આપી શકીએ. હોસ્પિટલમાં આવો પ્રોબ્લેમ થયો બરોબર કોઈ પેશન્ટને તો આપણે શું હોય? અમુ બેગ બરોબર. અમુ બેગ હોય ત્યારે આપણે શું કરવાનું હોય? અમુ બેગનું ફૂલ ફોર્મ ખબર તમને? હા.
થ્રુ શું આપો તમે એને વેન્ટિલેશન, બરોબર, એ ટૂંકમાં ઓક્સિજન પ્રોવાઈડ કરો, બરોબર. આ બેગ હોય પાછળ શેની બેગ હોય? ઓક્સિજન, બરોબર, ઓક્સિજન ની પ્રોવાઈડ બેગ હોય, બરોબર. આ રીતે તમારે માઉથ ટુ માઉથ ફીડિંગ અને ઊંઘું બેગ થ્રુ શું આપવાનું હોય? શું આપવાનું હોય? ઓક્સિજન પ્રોવાઈડ કરો, બરોબર. હવે કોઈ આવશે પ્રોસીજર કરવા? આનો કોઈ પણ સ્ટુડન્ટ એક સ્ટુડન્ટ ફટાફટ તો મોડું ના કરો. હાલો ફટાફટ કોઈ પણ તમે આપ કોણ બોલો? હાલો બેટા ક્લેપિંગ કો હાલો. પહેલા બધા બતાવો સીઆર એટલે શું? કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન. જ્યારે લંગ્સમાં બીજું કોઈ જેને બરાબર સમજાઈ ગયું? CPR એટલે કાર્ડિયાક પલ્મોનરી રિસસિટેશન, જે લંગ્સ અને હાર્ટ સારી રીતના બરાબર શ્વાસની ક્રિયા કરતું ન હોય ત્યારે CPR આપવામાં આવે છે, જે ડાબા હાથ દ્વારા જે ચેસ્ટની અંદર મિડલ લાઇનની અંદર પ્રેસ કરવામાં આવે છે. અને